મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો, આજે આપણે પાઠ નંબર 4 સામાજિક વિજ્ઞાન. મિત્રો આ પાઠ પરીક્ષાની અંદર 4 ગુણનો છે, 1 માર્ક્સનો હેતુલક્ષી અને 3 માર્ક્સનો એક પ્રશ્ન આવશે. મિત્રો ઘણી વખત એવું બનતું હોય છે કે ચોપડીમાંથી અમુક એવા પાઠ મિત્રો છે, જેમ કે આ પાઠ નંબર 4. આ પાઠ નંબર 4 છે ને મિત્રો, એ ચોપડીમાંથી ચલાવીએ તો તમને પ્રશ્નોના જવાબ તૈયાર કરવામાં બહુ મુશ્કેલી ઊભી થશે. મિત્રો આ પાઠમાંથી આખો આ પાઠ છે ને 3 ભાગમાં વિભાજિત થયેલો છે. પહેલો છે પ્રાચીન સાહિત્ય, બીજો મધ્યકાલીન સાહિત્ય અને ત્રીજો યુનિવર્સિટી, મતલબ નાલંદા, વલ્લભી, એ બધી યુનિવર્સિટી વિશે ભણવાનું છે. એટલે 3 ભાગમાં વિભાજિત છે. હવે પ્રાચીન સાહિત્ય આપણને તો આ પાઠની અંદર મિત્રો તમને કહું ને, ચોપડીની અંદર સીધા 3 જ ભાગ આપી દીધા. પ્રાચીન સાહિત્ય આપી દીધું, એના વિશે બધું આપી દીધો 2 પેજ. પછી મધ્યકાલીન સાહિત્ય, એના વિશે 2 પેજ અને યુનિવર્સિટી વિશે પાછળનો 1 પેજ. મિત્રો પણ એના અંદરના પ્રશ્નો અલગ અલગ મિત્રો છે. ચોપડીમાં એનું લખાણ ઘણું ઓછું છે. એટલા માટે મિત્રો આ પાઠ છે ને એવી રીતે તૈયાર કરવાનો કે પ્રાચીન સાહિત્યના 5 પ્રશ્નો તૈયાર કરવાના, મધ્યકાલ સાહિત્યના 4-5 પ્રશ્નો તૈયાર કરવાના અને પેલી 4 યુનિવર્સિટી તૈયાર કરવાની. એટલે મિત્રો આ પાઠ તમારો પૂરો થઈ જાય. એટલા માટે મિત્રો ઘણી વખતે અમુક પાઠ છે ને એ મારે નવનીતમાંથી ચલાવવા પડે છે, સીધા જ પ્રશ્નો તૈયાર કરાવવા પડે છે. ચોપડીમાં એ પ્રશ્ન વિશે માહિતી ઘણી ઓછી હોય, એટલે તમને ખાસ એટલો જે તૈયાર કરવાનો જે જથ્થો જોતો હોય ને, માર્ગદર્શન વધારે પૂરતો. કારણ કે આપણને ખબર છે જો ચોપડીમાં 10 લીટી આપી હોય તો આપણે એમાંથી 7 લીટી તૈયાર કરી શકીએ. ઓકે, બાકીની 3 ભૂલી જ ગયા હોય. પણ જો ચોપડીમાં કે અન્ય માર્ગદર્શિકામાં જો 15 લીટી આપી હોય તો આપણે ઇનફ 15 તૈયાર કરીએ તો 5 ભૂલી જઈએ તો 10 તો આવે કે ના આવે. એવી રીતે વિચારી મિત્રો આજે આપણે આ પાઠ છે, આજે હું ફક્ત પ્રાચીન સાહિત્યના પ્રશ્નો વિશે ચલાવીશ. આવતી વખતે મધ્યકાલીન સાહિત્ય અને પછી યુનિવર્સિટી. મિત્રો આ માટે હવે તમારે હાલમાં હું ચલાવું એની સાથે સાથે તમારે નવનીતમાં જોતા જવાનું છે. મિત્રો નવનીતની અંદર હવે મિત્રો ઘણી વખત કેવું છે કે ઘણી બધી લોકો ઘણા બધી મહેનત કરે છે. હવે દાખલા તરીકે પરીક્ષામાં પૂછાય કે પ્રાચીન સાહિત્ય વિશે, તો નવનીતમાં તો પ્રાચીન સાહિત્યના પ્રશ્નો પણ આપે છે. પણ મિત્રો મારી વાત સાંભળો, પ્રાચીન સાહિત્યનું આપ્યું છે એ આખો પ્રશ્ન તૈયાર નહીં કરવાનો. તમારે પ્રાચીન સાહિત્યના હું જે 5 પ્રશ્નો તૈયાર કરાવું ને, એ બધા પ્રશ્નો ભેગાનો જવાબ ભેગો કરી નાખવાનો અને લખી દેવાનો. મિત્રો અમુક વસ્તુ મિત્રો જરૂરી છે. એટલા માટે મિત્રો એસએસ ની અંદર હું ફક્ત 70% જ તૈયાર કરાવું છું, 30% બિનજરૂરી તૈયાર જ નથી કરાવતો. મિત્રો જે પરીક્ષામાં આવે પણ નહીં, અને આવે તો પેલું જે 70% આવે છે એમાંથી 30% બની જાય, એવી રીતે હોય છે. બરાબર. તો આજે આપણે પાઠ 4 ની અંદર મિત્રો પ્રાચીન સાહિત્ય વિશે જોઈશું. અને પ્રાચીન સાહિત્યમાં જો તમારી પાસે નવનીતનું સાહિત્ય હોય તો નવનીતની અંદર પ્રશ્ન 2, એમાં પ્રાચીન સાહિત્યની અંદર પહેલા તો 5 લાંબા પ્રશ્નો છે. એમાં પહેલો પ્રશ્ન છે પ્રાચીન સાહિત્ય, એ તમારે તૈયાર નહીં કરવાનો. આગળના પ્રશ્નો તૈયાર કરશો એટલે એનો જવાબ બની જશે. પછી મધ્યકાલીન સાહિત્ય, એ પણ તમારે તૈયાર નહીં કરવાનું, કારણ કે 4 પ્રશ્નો તૈયાર કરશો એટલે એનો જવાબ બની જશે. યુનિવર્સિટી બધી જ અલગ અલગ તૈયાર કરવાની, નાલંદા કરવાની છે, તક્ષશિલા કરવાની, વલ્લભી કરવાની અને બીજી છે જે એ યુનિવર્સિટી પણ તમારે તૈયાર કરવાની, કાશી વારાણસી યુનિવર્સિટી. એના પછી પ્રશ્ન 2 છે, એમાં 3 માર્ક્સ વાળા પ્રશ્નો છે. મિત્રો એ આજે હું ચલાવીશ, ફક્ત 5 પ્રશ્નો ચલાવીશ.
ચલો પહેલો પ્રશ્ન છે કે પ્રાચીન ભારતીય સાહિત્ય તરીકે વૈદિક સાહિત્યનો પરિચય. મિત્રો વૈદિક સાહિત્યમાં કોનો સમાવેશ થાય એ પહેલા યાદ રાખવાનું. મારી પેન્સિલ લઈને બેસજો મિત્રો. તમારે જે મુદ્દા આવે છે મુદ્દા ટીક કરો. ઇનફ 7 થી 8 મુદ્દા તૈયાર થઈ જાય એટલે બસ એટલું જ તૈયાર કરીને લખવાનું મિત્રો. ઓકે, તો પહેલી વસ્તુ એ છે કે વૈદિક સાહિત્યમાં કોનો સમાવેશ થાય. તો જુઓ મિત્રો, વૈદિક સાહિત્યની અંદર 4 વેદો આવે. સામવેદ, પહેલા ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ. આ 4 વેદો ઉપરાંત બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદ, વેદાંત એ 4નો સમાવેશ થાય. 4 વેદો અને 4 અન્ય સાહિત્ય. બસ એમના વિશે મિત્રો તમારે શું કરવાનું, એક બે લીટી લખવાની છે. ચલો સૌથી પહેલા 4 વેદો વિશે. એમાં પહેલો વેદ કયો મેં કીધો, ઋગ્વેદ. તો મિત્રો ઋગ્વેદ વિશે અલગ મુદ્દો બનાવવાનો. તો ઋગ્વેદ એ ભારતીય પ્રાચીન સાહિત્યનું સૌથી જૂનામાં જૂનું સાહિત્ય. મિત્રો ઋગ્વેદની 10 ભાગોમાં વિભાજિત થયેલું છે. ઋગ્વેદની અંદર 1028 રુચિ છે અને દરેક રુચિ એ દેવોને લગતી રુચિ છે. મોટા ભાગની રુચિઓ દેવોને, રુચિ મતલબ શ્લોકો, બરાબર, આહવાન કરવા માટે દેવોને, એ દરેક રુચિ દેવોને લગતી છે. આ ઋગ્વેદની અંદર માહિતી હતી. હવે બીજા નંબરમાં સામવેદ. મિત્રો ઋગ્વેદની અંદર જે આ રુચાઓ છે 1028, એનું ગાવાનું ગાન, એની વિધિ, એ બધું શેમાં છે મિત્રો, સામવેદ નામના ગ્રંથમાં દર્શાવેલું છે. એટલા માટે તો મિત્રો સામવેદને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે. આ બધી રુચિને અલગ અલગ પદ્ધતિ મુજબ ગાવી પડે. તમે શ્લોકો બોલો છો ને મિત્રો, દાખલા તરીકે સૂર્ય ભગવાનની આરાધના કરવી હોય તો ઓમ સૂર્ય નારાયણ નમઃ. ઓકે, સરસ્વતી માતાની આરાધના કરવી હોય તો આપણે યા દેવી સર્વભૂતેષુ વિદ્યા રૂપેણ મા સરસ્વતી નમસ્તસ્યૈ 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 નમો નમઃ કરીએ છીએ ને. આવી રુચા બધા દેવોની અલગ અલગ પદ્ધતિ મુજબ રુચાઓ છે મિત્રો, અને એ બધી રુચાઓનું ગાન સામવેદની અંદર દર્શાવવામાં આવેલો છે. એના પછી મિત્રો આપેલી છે યજુર્વેદ. તો યજુર્વેદમાં શું છે, તો પ્રાચીન સમયની અંદર મિત્રો યજ્ઞની બહુ બોલબોલા હતી. મોટા ભાગના યજ્ઞ જ કરવામાં આવતા હતા, અને આ યજ્ઞ કરવા માટે જે દેવોને આમંત્રણ આપવા માટે મંત્ર, ક્રિયાઓ, વિધિ, એ બધું યજુર્વેદની અંદર છે. મિત્રો યજ્ઞ જેટલું તમે કરો એટલા દેવો શક્તિશાળી બનતા હતા. પ્રાચીન સમયમાં કહેવામાં આવે છે દેવો ખુશ થતા હતા યજ્ઞથી, અને ઋષિ મુનિઓ મિત્રો યજ્ઞ જ કરતા હતા. આપણે યજ્ઞના પ્રકાર તમને ખબર હશે, પંચકુંડી, નવચંડી, એવા યજ્ઞના પ્રકાર છે મિત્રો. હા, તો આ યજ્ઞની વિધિ યજુર્વેદની અંદર આપેલી છે મિત્રો. ચોથા નંબરમાં અથર્વવેદ. મિત્રો એમ કહેવામાં આવે છે કે આ વેદો બ્રહ્માના મુખમાંથી ઉત્પન્ન થયેલા છે. પરંતુ એમ કહે છે કે 3 વેદો ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ બ્રહ્માના મુખમાંથી બહાર આવેલા છે. જ્યારે માર્કંડે નામના એક ઋષિ, એમને આ અથર્વવેદ નામનો ગ્રંથ લખેલો છે, આ વેદ. અને અથર્વવેદ એટલે મનુષ્યની ક્રિયાકાંડો અને સંસ્કારોનું વર્ણન દર્શાવતો વેદ છે મિત્રો. એને પણ બ્રહ્માના વેદોની અંદર સામેલ કરવામાં આવે છે. એટલે 3 વેદ બ્રહ્માના મુખમાંથી નીકળ્યા છે, અને એક આ અથર્વવેદ એ માર્કંડે નામના એક ઋષિના લખાણથી નીકળેલો છે. એને પણ એટલું જ મહત્વ આપવામાં આવ્યું છે મિત્રો. આ 4 વેદો વિશે 4 વાક્યો લખી દેવાના. પછી આરણ્યકો વિશે લખો, બ્રાહ્મણ ગ્રંથો વિશે લખવાના. તો બ્રાહ્મણ ગ્રંથોમાં એમ કહે છે કે વૈદિક મંત્રોના અર્થો આપ્યા હતા. એમાં યજ્ઞને લગતી વિધિ અને એનું માર્ગદર્શન પણ બ્રાહ્મણ ગ્રંથોમાં જ આપેલું છે. એટલે બ્રાહ્મણ ગ્રંથોમાં એ લખવાનું શું, યજ્ઞ અને એને લગતી વિધિઓનું વર્ણન બ્રાહ્મણ ગ્રંથોમાં આપેલું છે. પછી આરણ્યકો. મિત્રો આપણું જીવન છે ને એમ કહે છે કે 4 ભાગોમાં વિભાજિત થયેલું હતું. 25 વર્ષ સુધી બાળપણ,
25 થી 50 વર્ષ સુધી યુવાની લગ્ન એ સમયગાળો, 50 થી 75 સમાજ પાછળ વ્યક્તિએ જીવન ગાળવાનું, અને 75 પછી ત્યાગ એટલે સંસારનો ત્યાગ કરી નાખવાનો. આર્યો 75 વર્ષ પછી મિત્રો એ જંગલમાં શાંતિની શોધમાં નીકળી જતા એવું કહે છે. અને એ જ 75 વર્ષ પછીના વ્યક્તિઓએ જે ગ્રંથ લખ્યા, ચિંતન તત્વ ભેગું કરી જે લખ્યું ને એ છે આ આરણ્યક. મિત્રો એમને પોતાના જીવનની અંદર જે માહિતી ભેગી કરી છે, જે કંઈ સંઘર્ષ કર્યો એ બધું જ એમને ગ્રંથોમાં લખ્યું, અને એ ગ્રંથ છે આરણ્યક ગ્રંથ. મિત્રો ખરેખર એક સરળ ને સુલભ સાહિત્ય છે. હા, અને આ આરણ્યક ગ્રંથ હોય એટલે કે વ્યક્તિ જ્યારે 75 વર્ષ પછી જંગલમાં વસવાટ કરતો ત્યારે ત્યાં ચિંતન કરતો, અને પછી જે રચાયું એ આરણ્યક ગ્રંથ. એના પછી ઉપનિષદ. તો ઉપનિષદ એ ભારતીય દાર્શનિક સાહિત્ય છે મિત્રો. અહીંયા ઉપનિષદની અંદર તો બ્રહ્માંડનો જન્મ, મરણ, ભૌતિક, અભૌતિક, જગત, જ્ઞાન, પ્રકૃતિ, આ બધા તત્વોનું માહિતી છે. અને મિત્રો ઉપનિષદ છે ને એ કોઈ સાહિત્ય કેવું છે ખબર છે? અલગ રીતે છે, પ્રશ્ન અને જવાબના સ્વરૂપમાં છે. પહેલા પ્રશ્ન હોય કે સૂર્ય શું છે, પછી એનો જવાબ લખેલો હોય, એટલે તમને વાંચવું પણ ગમે એવું સાહિત્ય છે આ. તો એ સિવાય વેદાંગ. તો વેદાંગની અંદર કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય. તો 4 વેદો અને 4 અન્ય ગ્રંથોનો વિશે એક વાક્ય લખો એટલે તમારી 8 મુદ્દાઓ પૂરા થઈ જાય. તો આ પહેલો પ્રશ્ન હતો મિત્રો. બીજો પ્રશ્ન છે મિત્રો, ભારતમાં વેદો કેટલા છે, કયા છે સમજાવો. તો આની અંદર જ સમાઈ ગયો કે ન સમાઈ ગયો? ભારતમાં વેદો 4 છે: ઋગ્વેદ, સામવેદ, અજુર્વેદ અને અથર્વવેદ. ચલો એના વિશે મિત્રો માહિતી આપવાની. તો અગાઉ આપણે ચલાવી એ પ્રમાણે ઋગ્વેદ વિશે પણ માહિતી હતી. તો ઋગ્વેદમાં શું હતું? તો ઋગ્વેદ એ ભારતનો પ્રાચીનતમ ગ્રંથ છે. તે 10 ભાગોમાં વિભાજિત થયેલો છે. દેવોને લગતી 1028 ઋચાઓનું વર્ણન કરવામાં આવેલું છે. બીજા નંબરમાં અજુર્વેદ. તો અજુર્વેદ એ ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં છે, જેમાં યજ્ઞ કરવાના મંત્ર, યજ્ઞની ક્રિયાઓ, યજ્ઞની વિધિ એ બધું દર્શાવવામાં આવ્યું છે. ત્રીજા નંબરમાં સામવેદ. તો સામવેદની અંદર ઋગ્વેદની ઋચાઓનું ગાન કેવી રીતે કરવું એનું વર્ણન કરવામાં આવ્યું છે. શ્લોકોનો રાગ, લય સાથે ગાવામાં આવે છે એ સામવેદમાં દર્શાવવામાં આવ્યું છે. એટલે તો સામવેદને સંગીતની શું કહેવામાં આવે છે? ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે. અને અથર્વવેદ. તો અથર્વવેદની અંદર મનુષ્યના કર્મકાંડો, ક્રિયાકાંડો અને બીજો સંસ્કારોનું વર્ણન કરવામાં આવેલું છે. તો આ પણ પ્રશ્ન પહેલો તૈયાર કરો એવો ને એવો બીજો તૈયાર થઈ જાય મિત્રો. ત્રીજો મિત્રો, મહાભારત અને કાવ્યમાં મહાભારત અને રામાયણ વિશે માહિતી. મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન. તમારે આ પ્રશ્ન જ્યારે પૂછાય ત્યારે રામાયણ વિશે 5-6 વાક્ય લખવાના અને મહાભારત વિશે 5-6 વાક્ય લખવાના. આપણા સાહિત્યની વાત કરું ને મિત્રો, તો 4 વેદ, ઉપનિષદ, 18 પુરાણ, 2 મહાકાવ્ય રામાયણ મહાભારત અને 1 શ્રીમદ ભગવદ્ ગીતા, આટલા આપણું સાહિત્ય છે. અને આ સાહિત્યમાં આ રામાયણ અને મહાભારત એક કાવ્ય છે મિત્રો. તો સૌથી પહેલા જ મિત્રો આપણે આ બંને કાવ્યોની રચના આજથી સેંકડો વર્ષ પહેલા થઈ ગઈ એવું માનવામાં આવે છે, પરંતુ એનું વર્તમાન સ્વરૂપ તો લગભગ 2જી સદીમાં આવ્યું હોય એવું માનવામાં આવે છે. ઘટના બની ગઈ વર્ષો પહેલા, હજારો વર્ષો પહેલા બની ગઈ મિત્રો, પરંતુ વર્તમાન સ્વરૂપ ક્યારે આપવામાં આવ્યું? તો આ 2જી સદીની અંદર એની રચના કરવામાં આવી હશે એવું માનવામાં આવે છે. એમાં રામાયણની વાત કરીએ મિત્રો, તો રામાયણની રચના
મહર્ષિ એવા વાલ્મીકીએ કરી છે. રામાયણની અંદર મિત્રો એક રાજા, અયોધ્યાના રાજા રામચંદ્રની જીવન પ્રસંગોની કથા છે. મહાભારત કરતા રામાયણ ઘણું નાનું છે મિત્રો, લગભગ 2800 શ્લોકો છે એવું માનવામાં આવે છે, અને મહાભારતની અંદર 1,00,000 શ્લોકો છે. એટલે મહાભારત કરતા રામાયણ ઘણું નાનું છે સાહિત્યની અંદર. પરંતુ મિત્રો રામાયણની અંદર બધી જ દિલચસ્પ ઘટનાઓનું વર્ણન છે, સાહસો અને દિલચસ્પ ઘટનાઓ. રામાયણ ઘણી વખત તમે જુઓ ને તો આપણને આંખમાંથી આંસુ આવી જાય એવી ઘટનાઓનું વર્ણન કર્યું છે મિત્રો. આ રામાયણમાં રામ સીતાનું વર્ણન પણ છે મિત્રો. એના પછી મહાભારતની વાત કરીએ તો મહાભારતની રચના મહર્ષિ વેદવ્યાસ નામના ઋષિએ કરી હતી. આ મહાભારતમાં લગભગ 1,00,000 શ્લોકો છે. વિશ્વમાં સૌથી મોટું કાવ્ય એટલે મહાભારત, આખા વિશ્વનું સૌથી મોટું. મહાભારતની અંદર બે જ મુદ્દાઓ છે, એક કૌરવો અને બીજા પાંડવોની વાત છે મિત્રો. એની સાથે સાથે અનેક નાની નાની મોટી એવી વાર્તાઓ જોડાયેલી હોય છે. મહાભારતના અંતનો જે ભાગ છે, જે યુદ્ધ થાય છે મિત્રો 18 દિવસનું કુરુક્ષેત્રના મેદાનમાં, એ મેદાનની અંદર જે યુદ્ધ થાય એ વખતે અર્જુનને હથિયાર મૂકી દીધા હતા, કારણ કે એની સામે જ એના સગા સંબંધીઓ હતા. ભીષ્મ પિતા, ગુરુ દ્રોણ, મામા અને બધા એની સામે હતા, એટલે એને હથિયાર મૂકી દીધા. એ સમયે શ્રી કૃષ્ણએ જે એને જ્ઞાન આપ્યું, એ જ્ઞાન એટલે મિત્રો કયો? શ્રીમદ ભગવદ્ ગીતા. એ મહાભારતનો એક ભાગ જ કહેવાય છે મિત્રો. આ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર જ્ઞાન, ધર્મ, ભક્તિ, એ મોક્ષ પ્રાપ્તિના 3 શું છે મિત્રો? માર્ગો છે, જેનું વિવેચન કરવામાં આવ્યું છે. કયા 3? પરીક્ષામાં એક ગુણમાં પૂછાય: જ્ઞાન, કર્મ અને ભક્તિ. એક છોકરાએ મિત્રો મને પ્રશ્ન મોકલ્યો હતો કે શ્રીમદ ભગવદ્ ગીતામાં કયા માર્ગોનું વિવેચન કરવામાં આવ્યું છે. મેં એને જવાબ પણ આપ્યો હતો. સરસ મિત્રો, આવી મહેનત તમે કરતા રહો. તો 3 છે માર્ગો: જ્ઞાન, કર્મ અને ભક્તિ. લગભગ યુગ એનું નામ હતું, આઈ થિંક લગભગ યુગ જ નામ હતું, અને અલથાણની બ્રાન્ચમાંથી હતો. રામાયણ અને મહાભારત મિત્રો એ રાષ્ટ્રીય સંપત્તિ તરીકે માનવામાં આવે છે મિત્રો. આ બંને મહાકાવ્યો સેંકડો કરોડો વર્ષ લોકોને વિચાર અને સાહિત્ય સર્જન પર ગાઢ અસર ઉપજાવી છે મિત્રો. એમ કહેવામાં આવે છે કે એક કવિએ તો એમ કહ્યું છે કે મહાભારત અને રામાયણ તો એક જ વાક્યમાં એને કહી દીધું કે જેના ઘરમાં તારું તારું એના ત્યાં રામાયણ, અને જેના ઘરમાં મારું મારું એના ત્યાં મહાભારત. મિત્રો મહાભારતમાં તમે જુઓ ને તો નાના મોટા યુદ્ધો જ છે, અને રામાયણમાં બધું ત્રજવાની જ વાત છે મિત્રો. બધા એકબીજાને છોડવાની વાત કરે છે, કરુણા છે, અને ત્યાં પૂરેપૂરી ફાઇટિંગ છે મિત્રો. હવે છે મિત્રો એ તૈયાર કરી નાખવાનો પ્રશ્ન. એમાં રામાયણ વિશે 4-5 વાક્યો અને મહાભારત વિશે 4-5 વાક્યો. હવે મિત્રો આપણે પ્રાચીન સમયના બૌદ્ધ સાહિત્ય, હા આ પણ પ્રશ્ન તૈયાર કરવાનો. તો બૌદ્ધ ધર્મનું સાહિત્ય મિત્રો પાલી ભાષામાં લખાયું હતું. પહેલી વસ્તુ તો એ યાદ રાખવાની. શું યાદ રાખવાનું? કઈ ભાષામાં લખાયું? પાલી ભાષામાં. અને એમાં 3 એવા ભાગોમાં વિભાજિત છે, જેનું નામ છે ત્રિપિટક. કયું છે? ત્રિપિટક. પહેલું છે, 3 પિટકોના નામ આપું તો પહેલો સુક્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. કયા 3 પિટક? સુક્ત, વિનય અને અભિધમ. ચલો એક પછી એક મિત્રો એનું વર્ણન કરીએ. પહેલો સુક્ત પિટક. સુક્ત પિટકની અંદર બૌદ્ધ અને તેમના શિષ્ય વચ્ચેના સંવાદોનું વર્ણન છે. ભગવાન બુદ્ધ અને એમના અનુયાયી, એમના શિષ્યો વચ્ચેના જે સંવાદો થાય છે, પ્રશ્ન જવાબ જવાબ પ્રશ્ન, એ સંવાદો થાય છે, એનું વર્ણન સુક્ત પિટકની અંદર છે. બીજા નંબરમાં જે વિનય પિટક છે,
એ વિનય પિટકની અંદર તમારે બૌદ્ધ ધર્મ પાળવો હોય તો બૌદ્ધ ધર્મના કેટલાક નીતિ નિયમો છે અને આ બૌદ્ધ સંઘના નિયમોનું વર્ણન આ વિનય પિટકની અંદર દર્શાવેલું છે મિત્રો. ત્રીજા નંબરની વાત કરીએ, અભિધમ પિટક. મિત્રો આ અભિધમ પિટકની અંદર એમ કે છે કે ઇન્ડો ગ્રીક શાસક નામ છે મિનેન્ડર, જેનું પાછળથી નામ પડી ગયું હતું મિલિંદ. તમે નામ કદાચ સાંભળ્યું હશે. અને બૌદ્ધ તત્વજ્ઞાની નાગસેન, ઇન્ડો ગ્રીક શાસક મિલિંદર અને બૌદ્ધ તત્વજ્ઞાની નાગસેન, એની વચ્ચેના જે સંવાદો થયા ને, એ સંવાદો જેને કહેવામાં આવે છે મિલિંદ પન્હો, એ મિલિંદ પન્હો એ જ આ અભિધમ પિટકની અંદર વર્ણન કરવામાં આવેલું છે. મિત્રો બુદ્ધના પૂર્વજન્મને રજૂ કરતી સેંકડો જાતક કથાઓ જે બૌદ્ધ સાહિત્યનું આગવું અંગ તરીકે ઓળખવામાં આવે છે. એ સિવાય સમય જતા બૌદ્ધ ગ્રંથો સંસ્કૃત ભાષામાં લખાયા અને એમાં કયું તો અશ્વઘોષ રચિત બુદ્ધચરિત એ સૌથી વિશેષ જાણીતું ગ્રંથ છે. તો આ બૌદ્ધ સાહિત્યમાં તમારે એના પહેલા તો કઈ ભાષામાં લખાયું એ યાદ રાખવાનું, પાલી ભાષામાં લખાયું, એના 3 પિટક, એના 3 ભાગો, એ 3 ભાગો વિશે એક વાક્ય લખવાનું અને પછી એની જાતક કથાઓ વિશે એક વાક્ય લખવાનું અને પેલા અશ્વઘોષ રચિત કયું બૌદ્ધ ચરિત જે સંસ્કૃત ભાષામાં લખાયું, આટલું બૌદ્ધ સાહિત્યમાં લખવાનું મિત્રો. એટલે આખો પ્રશ્ન 3 માર્ક્સ આવી જાય. હવે મોસ્ટ આઈએમપી બીજો એક પ્રશ્ન છે મિત્રો, ગુપ્ત યુગ સાહિત્યનો પરિચય. અરે આ પ્રશ્ન પૂછાય કેવી રીતે? તો ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કહે છે, સમજાવો. આવી રીતે પ્રશ્ન પૂછાય છે મિત્રો, સુવર્ણ યુગ તરીકે. તો આ પ્રશ્ન પરીક્ષામાં તૈયાર કરવાનો જ મિત્રો. મેં પહેલો વેદ વિશે, બીજો પણ વેદ વિશે, રામાયણ મહાભારત વિશે, બૌદ્ધ ધર્મ વિશે અને આ ગુપ્ત યુગ. મિત્રો આ 5 પ્રશ્નો તૈયાર કરો એટલે પ્રાચીન સાહિત્ય પૂરું થઈ ગયું. ખબર પડી ને મારી વાત? આ જોઈએ હવે આ સુવર્ણ યુગ શા માટે કહે છે મિત્રો? તો એમ કહેવામાં આવે છે મિત્રો કે ગુપ્ત યુગ દરમિયાન ઘણું એવું સાહિત્ય, કાવ્ય, નાટકોનો સુવર્ણ યુગ હતો. કઈ રચનાઓ બની ગુપ્ત યુગમાં? તો આ સમયની અંદર મહાન કવિઓ થઈ ગયા. પહેલા તો કવિઓના નામ યાદ રાખવાના, જેટલા નામ યાદ રહી જાય એટલા. તો મહાકવિ કાલિદાસ, ભૌભૂતિ, ભારવી, ઉત્કર્ષય, આ એ સિવાય ભૃતહરિ, બાણભટ્ટ, માઘ, આ બધા જ મહાન કવિઓ થઈ ગયા. આ કવિઓએ કઈ રચના કરી એ વિશે લખવાનું. તો સૌથી પહેલા આપણે મહાકવિ કાલિદાસનું નામ બોલ્યા. તો મહાકવિ કાલિદાસે કોની રચના કરી? તો મહાકવિ કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલમ, કુમાર સંભવ, મેઘદૂત, રઘુવંશ અને એની રચના કરી. મિત્રો પરીક્ષામાં પૂછાય કે મહાકવિ કાલિદાસે કોની રચના કરી? તો અભિજ્ઞાન શાકુંતલમ, કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુ સંહાર જેવા મહાન ગ્રંથોની મિત્રો એને રચના કરી. એમાં અભિજ્ઞાન શાકુંતલમ મિત્રો એની રચના એટલી અદ્ભુત હતી કે એ ગ્રંથ મિત્રો એટલો તમે વાંચો ને તો તમારી આંખોમાંથી આંસુ આવી જાય, એવો અદ્ભુત ગ્રંથ લખ્યો હતો મિત્રો. અરે આ ગ્રંથ વાંચી અને બ્રિટનનો મહાકવિ ગ્રેટ એને તો આ ગ્રંથને માથા ઉપર મૂકી અને નાચવા માંડેલો, એટલો ખુશ થઈ ગયેલો આનું લખાણ જોઈને મિત્રો. એ સિવાય બાણભટ્ટે હર્ષચરિત, મિત્રો રાજાઓ ચરિત્રનું લખાણ આ બાણના સમયમાં થયું છે. આ બાણભટ્ટ રચિતે મહાન એવા રાજા હર્ષચરિત એટલે કે હર્ષનું જીવન ચરિત્ર લખવાનું શરૂઆત કરી હતી
અને બીજું કાદંબરી નામના નવલ એમને ગ્રંથો લખ્યા હતા. ભૌભૂતે ઉત્તમ રામચરિત, ભારવિત વિત્રી અને કિરાતુ જુનિયમ, વિશાખાદત્યમ રચિત, મુદ્ર રાક્ષસ, પછી શુદ્ર રચિત, મચ્છકટિકમ અને દંડી રચિત, 10 કુમાર રચિત વગેરેની રચના કરી છે. લેખકો આપ્યા અને એમના ગ્રંથો આપેલા છે. આ દરેકની અંદર રાજકીય પ્રસંગો, પ્રાણ પ્રસંગો, રૂપ, હાસ્ય, તત્વજ્ઞાન બધું અંદર સમાયેલું હતું મિત્રો. છેલ્લા શંકરાચાર્યનું કદાચ તમે ફોટોગ્રાફ દેખ્યો નહીં, આદિ શંકરાચાર્યની વાત છે. શંકર ભગવાનના ચામડા જેવું પહેરેલું હોય, ટીસ્યુ લઈને ફરતા હતા. આ આદિ શંકરાચાર્યના ભાષ્ય, ટીકા મિત્રો એમ કહેતા કે આ જે બાહ્ય જે આડમરા ચાલે છે ને બધી એ ખોટી છે, એના વિશે મેં ટીકાઓ લખી હતી. એ આ શંકરાચાર્ય મિત્રો 6 વર્ષની ઉંમરમાં એમને ઋગ્વેદ તૈયાર કરેલો. કેટલા વર્ષની ઉંમરમાં? 6 વર્ષની ઉંમરમાં વેદો તૈયાર કરેલા મિત્રો. એટલા જ્ઞાની હતા મિત્રો. એ સિવાય મિત્રો પંચતંત્ર, હિતોપદેશના જગ વિખ્યાત વાર્તા સંગ્રહ કે જેમને દુનિયાની અનેક ભાષાઓમાં અનુવાદ થયેલો છે, પંચતંત્રની વાર્તાઓ. મિત્રો આ બધું આપણું ગુપ્ત યુગ દરમિયાન રચાયેલું સાહિત્ય છે, એટલે સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. તો આજે મિત્રો ફક્ત આપણે આટલું જ જોઈશું. આવતીકાલે આપણે મધ્યકાલીન સાહિત્ય વિષયને પછી જોઈશું મિત્રો. આપણે કયા? તો નાલંદા અને બધી યુનિવર્સિટી વિશે. ઓકે, તમારે ઘરેથી આ 5 પ્રશ્નો છે બરાબર ચલાયા ને, 5 મિનિટમાંથી 2 થી 3 વખત વાંચી જાઓ એટલે આવડી જશે મિત્રો. હું તમને ટૂંક સમયની અંદર જ 5, 2 અને 3 ના પ્રશ્નો પણ લખીને આપી દઈશ WhatsApp પર. એ તૈયાર કરતા રહેજો. ઓકે, થેન્ક યુ.